નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। માણસ ઘણી વખત અંધશ્રદ્ધામાં આવીને ન કરવાની વસ્તુ કરી બેસે છે। હાલ આવો જ એક ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે। એક યુવતીએ માતાજીની ભક્તિ અને અતુટસ્થાના કારણે પોતાની જીભ કાપીને મંદિરમાં ચડાવી દીધી છે। આ ઘટના સીધી જિલ્લાના બડાગાંવ ગ્રામ પંચાયતની છે, જો અંધભક્તિમાં 21 વર્ષની એક યુવતીએ મંદિરમાં પોતાની જીભ કાપીને માતાજીના ચરણોમાં અર્પિત કરી દીધી છે। હજુ સુધી તે વાતનો ખ્યાલ નથી આવ્યો કે યુવતીએ આવું કેમ કર્યું। ગ્રામીણોનું કહેવું છે કે યુવતી દરરોજ દેવીના આ મંદિરમાં પૂજા કરવા આવતી હતી, ત્યારે બની શકે કે દેવીને ખુશ કરવા માટે તેણે આવું પગલું ભર્યું હોય। પોતાની જીભ માતાજીના ચરણોમાં અર્પિત કરીને યુવતી ચૂંટણી ઓઢીને માતાજીના ચરણોમાં સૂઈ ગઈ। આ ઘટના પછી મંદિરમાં મહિલાઓ ભેગી થઈ હતી અને ગીત ગાવાનું શરૂ કરી દીધું હતું। ગ્રામીણોએ જણાવ્યું છે કે બગોડી નિવાસી રાજકુમારી નામની યુવતીએ પોતાની માતા સાથે બડાગાંવના પ્રસિદ્ધ હનુમાન મંદિરની બાજુમાં આવેલા માતાજીના મંદિરે પૂજા અર્ચના કરવા આવી હતી। આ દરમિયાન તે પોતાની જીભ કાપી અને માતાજીના ચરણોમાં અર્પિત કરી હતી। તો મિત્રો, આ રીતે એક યુવતીએ પોતાની જીભ કાપી અને માતાજીના ચરણોમાં અર્પિત કરી છે। તો મિત્રો, આ સમગ્ર ઘટના અંગે તમારું શું કહેવું છે તેમને જણાવી શકો છો। આ ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અવનવી ખબરો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।